બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોટિંગ કેવી રીતે કરીશું એની સમજણ માટે આ વિડીયો બનાવી રહ્યા છે। ત્યારે જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં આપણે વોટ આપવા જઈશું ત્યારે સૌ પ્રથમ તો આપણે આપણું આઈ કાર્ડ ચેક કરાવીશું। આઈ કાર્ડ ચેક કરાવી અને આપણને એક મતકુટીરમાં જઈશું। ત્યાં આ પ્રમાણેની એક વ્યવસ્થા હશે। એમાં આ જે મશીન છે બેલેટ પેપર છે, તો અહીંયાથી જે થશે આપણને એક આપશે। તો આ રીતે એની અહીંયા એક લાઇટ થશે, મતલબ કે આ ઈવીએમ મશીન છે એ વોટિંગ કરવા માટે તૈયાર છે। હવે આપણે નગરપાલિકાની અંદર 4 વોટ કરવાના છે। ત્યારે આ જે ઈવીએમ મશીન છે એમાં કુલ 4 મત આપણે કરીશું। પહેલો મત કરીશું તો લાલ લાઇટ હરકશે, બીજો કરીશું તો ત્યાં થશે, આ ત્રીજો અને આ ચોથો। હવે કદાચ મને એવું લાગે છે કે મારાથી એક વોટ ખોટી જગ્યાએ દબાઈ ગયો છે, ખોટી જગ્યાએ મારો વોટ જાય છે, તો એ મારા કેન્સલ કરાવવા માટે એનું એ જ બટન હું ફરી દબાવીશ તો આ બંધ થશે અને હું મારો મત બીજી જગ્યા પર આપી શકીશ। આટલું કર્યા પછી અહીંયા વોટિંગ પૂરું થતું નથી। આટલું કર્યા પછી મારે ફરજિયાતપણે એક છેલ્લું બટન આવશે રજીસ્ટરનું। આ રજીસ્ટરનું બટન હું દબાવીશ ત્યારે એ નક્કી થશે, અહીંયા બીપ વાગશે અને બીપ થાય ત્યાર પછી આ મારો વોટ પડ્યો કહેવાશે। સાથે સાથે બીજી પણ એક એવી વાત છે કે જો મારે એ કરવું છે અને મારે ખાલી 4 માંથી 2 જ ઉમેદવારને કે 3 જ ઉમેદવારને વોટ આપવો છે, મારે એક વોટ નથી આપવો, તો હું મારા 3 ઉમેદવાર નક્કી કરીશ અને પછી રજીસ્ટર બટન દબાવીશ। 3 ને પણ નથી આપવો, 2 ને આપવો છે, તો હું 2 ને આ જે લાઇટ ચાલુ હશે એ આ લાઇટ આપણને થશે અને એ થશે અને પછી હું રજીસ્ટર કરીશ તો થશે। પરંતુ જો હું 2 દબાવું છું અને પછી નોટા દબાવું છું તો આ નોટાનું બટન ચાલશે નહીં। નોટા ફક્ત ને ફક્ત ત્યારે જ ચાલશે કે મારે 4 માંથી કોઈને પણ વોટ નથી આપવો। તો આ આપણે રજીસ્ટર કરીશું, કેન્સલ કરીશું। મારે નોટાને વોટ આપવો છે તો હું એક પણ કોને નહીં કરું અને ડાયરેક્ટ નોટા દબાવીશ। નોટાનું લાલ લાઇટ થશે ત્યાર પછી પણ મારે રજીસ્ટર વોટ કરવો ફરજિયાત છે। આ ફરજિયાત રજીસ્ટર કરીશ તો જ મારો વોટ નોટામાં જશે। એટલે એવું થાય નહીં કે હું ખાલી કોઈ 3 ને જગ્યાએ 1 ને, નોટા ફક્ત 1 ને જ થશે એ પણ રજીસ્ટર કરવું। ખાસ કરીને મતદાન કરતી ઘડીએ ધ્યાન એ રાખવાનું છે કે હું વોટિંગના ખાલી બટન નહીં દબાવવાના, રજીસ્ટર વોટ કરવો ફરજિયાત છે। જો હું રજીસ્ટરનું બટન દબાવીશ તો જ મારો વોટ જે તે ઉમેદવારને જવાનો છે। આ નગરપાલિકાની ચૂંટણીમાં ખાસ ધ્યાને રાખવાની બાબત છે। અને એ સિવાય પણ કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો કે આ ઈવીએમ મશીન માટે શું છે। સાહેબ જોડે ખાસ વાત કરવી છે સાહેબ કે આ જે છે તો કઈ રીતે કામ કરશે મશીન, અને ખાસ કરીને કે આ જે છે તો દરેક પક્ષના નિશાનને કઈ રીતે હશે અંદર। અત્યારે તો અમે સાહેબ નમસ્કાર, અત્યારે તો અમે આ ડેમોન્સ્ટ્રેશન માટેનું જ આ બેલેટ પેપર અહીંયા મૂકેલું છે। પક્ષના જ્યારે બેલેટ પેપર છપાશે આપણે ત્યારે જ નક્કી થશે કે ભાઈ એ કેવી રીતના આવનાર છે। પણ હાલ તો આપણે એટલા માટે જ આવ્યા છે કે ભાઈ તમે તમારા વોટ કેટલા નાખવાના છે અને કેવી રીતે નાખવાના છે અને છેલ્લા રજીસ્ટર બટન કરશો તો જ આપણા વોટ સબમિટ થયેલા ગણાશે। એટલે ખાસ પહેલા તો આપણે મતદારોને એટલે જાગૃતિ કરવાના છે કે આપણે વોટિંગ કર્યા બાદ છેલ્લું રજીસ્ટર બટન દબાવવું ફરજિયાત છે। એટલે એટલી જાગૃતતા માટે આપણે અહીંયા અત્યારે હાલમાં આપણે સદર મશીન લઈને અમે ઈવીએમ કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ અમે અહીંયા ઉપસ્થિત થયા છે અને આપ લોકોની સમક્ષ અહીંયા રજૂ કરીએ છીએ। માનો કે કોઈ એક મતદાર છે એને 4 બટન દબાવી દીધા અને રજીસ્ટર બટન નહીં દબાવ્યું અને એ નીકળી ગયો, તો એને જે 4 બટન દબાવ્યા છે એનું શું થશે? ચાલો, એમાં એવું હોય છે કે 4 બટન દબાવ્યા બાદ એ મતદાન નીકળવાની કોશિશ કરે છે ત્યારે જ્યાં સુધી બીપ અવાજ નહીં થાય ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર કાં તો એ લોકોની ટીમ જ્યાં હશે તે લોકોને ખ્યાલ આવશે અને અહીંયા પણ બીજી લેમ્પ ચાલુ જ રહેશે। એટલે ખબર પડી જશે કે ભાઈ આ મતદારે રજીસ્ટર બટન દબાવ્યું નથી। ત્યારે એ મતદારને અંદર બોલાવીને પણ આપણે એના 4 રજીસ્ટર બટનો સિવાય બીજા કોઈ મતદારને આગળ ન જવા દે અને જ્યાં સુધી આ બીજી લેમ્પ દેખાશે એનો મતલબ એવું છે કે એને અથવા બીપ અવાજ નથી આવ્યો તો એને રજીસ્ટર બટન સબમિટ કર્યું નથી। તો આપણે એ મતદારને સમજાવવાનું છે અને છેલ્લા કે ભાઈ તું જેટલા જણને વોટિંગ કર્યું છે આપણાથી કુટીરમાં નહીં જઈ શકાય, પણ મતદારને સમજાવવાનું છે કે તું અંદર જઈને તમારા રજીસ્ટર બટન પર તમે ક્લિક કરશો તો તમારા વોટ સબમિટ થશે। એવી સમજ આપણે આપવાની છે। એની જાગૃતતા માટે જ આપણે પાછા આટલા માટે જ કહીએ છીએ કે રજીસ્ટર બટન દબાવવું ફરજિયાત છે।
તો આ હતું ખાસ આપની મતદાન પ્રક્રિયાની વિગત. ત્યારે આ ચૂંટણીમાં મતદાન જરૂર કરજો, પરંતુ જે મતદાન કરવાની પ્રક્રિયા છે આ કંઈક અલગ પ્રકારની આ વખતેની વ્યવસ્થા છે. તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી લઈ જજો, જેથી કરી અને દરેકને મતદાન કેવી રીતે કરવું એની સમજણ રહે. નમસ્કાર.